જય શ્રી ગણેશ અને જય ગણપતિ દાદા. આ છે આપણો પાર્ટ 6 અને કન્ટિન્યુ રહેજો પાર્ટ 7 માટે. આજે તો બાળકોને ખુશી નથી અમારી ધરાય ડિસ્કો કર્યો પણ બાળકોને ખુશીમાં જો નયનભાઈ થઈ ગયા ગરમ ને માયકમાં કઈ બોલવા રાજી નતા. બાગાએ કીધું ભાઈ બાળકો બંધ થઈ જાય જો ને હું કરું ડિસ્કો કરવાનું ચાલુ. નયનભાઈ કઈ માઇક્રોફોનમાં બોલવા રાજી નતા. હું વી ગયો ઓપરેટર મીરભાઈ પાસે. મીરભાઈ તમે કઈ બે શબ્દ કયો ને નયનભાઈ ને કઈ બાળકો ડિસ્કો નથી કરવા દેતા. લે તમે એમની હારવાર છો તમે બાકી શો હો ઓપરેટર સાહેબ. અને આ બધાને માથાકૂટમાં મૂકીને હું જ વહી ગયો આરતી કરવા. ઓ ભાઈ આરતી ચાલુ થઈ ગઈ હતી ને અમિતભાઈ કરવા મળ્યા હતા હવનનો ધૂપ. અને આજે તો બધા એટલા રાજી હતા આરતીમાં ભાઈ કારણ કે આપણે શણગાર નાખ્યું હતું યશપાલભાઈ બધું અને ડેકોરેશન નો ભાઈ કઈ પાર નતો. અને યશપાલભાઈ વ્લોગમાં પડ્યા હતા અને મેં હારવાર બધાનો વ્લોગ ખેલી લીધો ભાઈ. બાગાન ભૂરા વચ્ચે કઈક માથાકૂટ થઈ ગઈ. મેં મોકલી દીધા પૈસા લઈને ગણપતિ દાદા પાસે સમાધાન કરવું. અને અહીંયા આપણે બાગાન મિત્ર ભાઈ સમાધાન કરવાનું હતું. તાર નયન ની એની વચ્ચે ચાલુ થયું. મને કે વિડીયો નું ઉતારતા ને કે સમાધાનમાં થઈ જાય મોટા ડખા. હા ને બધાને પડતા મૂકીને મેં કહી દીધું ગીત ગાવાનું ચાલુ હો ભાઈ. અને હું સિંગર કરતા કઈ મોળો નહીં થયો ભાઈ. જો આપણું ગીત હું તેજમાં ગીત ગાવા હું ગયો. અહીંયા કપાઈ કેળું છોડી લીધું એટલે કેળું લઈને બેઠો. કપાને કીધું કેળું બતાડ સાનામાના નો ખાતો હો ભાઈ. અને કલ્પો કેળું લઈને ભાગી ગયો. ભાઈ ઉભો જ રે કલ્પા. હાથ માર બેઠો કેળું લઈને ઘરે વી ગયો. હા હું કલ્પન વાય ગયો ભાઈ. હું પૂરો બે જોડે લે આને કેળું મોઢે મૂકી દીધું. અને ભાઈ પાછો એ ઉભો રે. અને બીજા દિવસે સવારે જ ભાઈ મિત્રજભાઈ નો વારો હતો આરતી ઉતારવાનો. મિત્રજભાઈ ફૂલ તલ્લી લેતા હો ભાઈ આરતી ઉતારવાનો. જય ગણપતિ દાદા. બીજા દિવસે સાંજે અમે મળી ગયા હતા અને અમે હવન ચારો કરી દીધો તો અમારો પાછો જે અમારું કાર્ય હતું. અને હવનમાં લાકડા ઘટે યશલો લાકડા કટકા કરવા મળ્યો. અને મેં પછી આપ્યું જાડું લાકડું. ઓ ભાઈ કાંઈ હશું કેમ થાય ભાઈ. અને એટલે લાકડું નો ભાગ્યો અમારો ભાણો થઈ ગયો ગરમ ને બંદૂક લઈને આવ્યો. ઓ ભાઈ મારતો નહીં ભાણા તું કોકને વગાડી દઈ. ભાણાએ ફાયરિંગ કરી નાખ્યું. હું આવી કે માઇક્રોફોનમાં બોલો બધા ઘરે જઈને હું જાય જો હવે. અને મેં કરી દીધું તું બંધ કરવામાં નહીં ભાઈ લે લાડવો લઈને હાથમાં જ ભાગ.